રાશિ મંડળની વાત કરીએ મિત્રો, મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અને ઈ. બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળિયા નિર્ણયો ન લેવા એ જરૂરી છે. પરિવારમાં કદાચ થોડો તણાવ પણ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડો ચડાવ ઉતાર રહે તેવી સંભાવનાઓ છે. શેર બજારને લગતા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી બનશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની, અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને કોઈ પણ ખાસ કરી શેરની લે વેચની કોઈ કાર્યક્રમ કરવાનું તો સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. ખાસ ધાર્મિક કાર્યોની સંભાવનાઓ તમારા હાથે પણ દેખાઈ રહી છે. આજના દિવસ માટે કોર્ટ કચેરીમાં નુકસાન ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. જૂના મિત્રોથી સારી મુલાકાત પણ થાય અને એના દ્વારા સારા લાભની સંભાવનાઓ પણ બને છે. મન તમારું પ્રસન્ન મિત્રો દ્વારા રહેશે. મિથુન રાશિની વાત કરીએ, ક, છ, ગ મિથુનમ પ્રોક્તા બૌદ્ધિક વિકાસમાં ખૂબ જ અગ્રિમતા મળશે. આજે પરિવારમાં તો શાંતિ જણાશે જ. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનમાં તો સારી હૂંફ મળે એવા યોગ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કર્ક રાશિની કરીએ. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના. મિત્રો આજે સાવધાની કોનાથી રાખશો? શત્રુઓ દ્વારા. શત્રુઓથી જેટલી સાવધાની રાખશો એટલું તમારું કાર્ય સારું બનશે. કોઈ પણ જયારે વિચારોથી નિર્ણય લેવાના હોય ત્યારે સમજી વિચારીને કામકાજ કરવું. ધંધાની અંદર સારા ફાયદાના યોગ બની રહ્યા છે. કર્મચારીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય આજના દિવસ માટે. હવે સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને મહેનત વધુ અને સફળતા ઓછી. ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે. ધંધાની અંદર વિશેષ ધ્યાન આપો આજના દિવસ માટે. મધ્યસ્થી કોઈ પણનું બનવાનું હોય એ પહેલા 100 વાર વિચાર કરો. સંતાનોના પ્રશ્નમાં તો હળવાશ રહેશે આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે. કન્યા રાશિની વાત કરીએ, પ, અને ણ અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે મોસાળથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. ન માતુઃ પરદેવતા, માતાના આશીર્વાદ મળે તો દરેક પ્રકારની શાંતિ મળે તમને. આધિ ભૌતિક મળે, આધિ દૈવિક ને આધ્યાત્મિક. કોઈ પણ વસ્તુ બોલતા પહેલા ધ્યાન રાખો. સગાવાલાઓ દ્વારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ દ્વારા સારા લાભની શક્યતાઓ છે. પરાક્રમમાં તો વૃદ્ધિના યોગ બની જ રહ્યા છે. ભાગ્યોદય માટે એક ઉત્તમ અને સારી તકો આજે પ્રાપ્ત થશે. પણ તબિયતના ભોગે કશું ના કરતા. તબિયતમાં થોડી કાળજી રાખવી પડશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. વેપારીઓ સાથેના સંબંધોની અંદર પણ જે લોકો વેપાર કરી રહ્યા છે તેને સારો લાભ થશે. કોઈ પણ પ્રકારની બને ત્યાં સુધી ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું તમારું કાર્ય સફળ બનશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ. તો ધન રાશિવાળા જાતકો માટે જ્યારે ભાગ્ય ફળતું હોય ત્યારે ખૂબ સારી અને નવી તકો આપતું હોય છે. તો આજના માટે દિવસ તમારો કંઈક સારો છે. ભાગ્યોદય માટે નવી તકો મળશે. પણ કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરો. ઉતાવળાશો બહાવરા, ધીરાશો ગંભીર. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. અચાનક બહારગામ જવાનું થાય આવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જોજો, વિચારજો, યોગ્ય જો લાગે તો ચોક્કસ તમે જજો, કારણ કે મુસાફરી દ્વારા પણ લાભની શક્યતાઓ દેખાય છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે માતાના સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે. કોઈ પણ સારા સમાચાર પણ મળે આજના દિવસ માટે, મતલબ આજનો દિવસ સારો છે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં જવાનું પણ બને, મતલબ એ પણ તમારા માટે આજે ખૂબ આનંદમાં વધારો કરશે. હવે વાત કરીએ કુંભ રાશિની તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા તો ઉત્તમ લાભની શક્યતાઓ છે જ. સંપત્તિને લગતા કાર્યની અંદર સારો સહયોગ મળે. જેટલી મહેનત કરો એટલી મહેનતના પ્રમાણમાં સારા ફળની પ્રાપ્તિ આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને ધનનું સારું સુખ મળે તેવા યોગ બની રહ્યા છે. પરિવારમાં થોડો તણાવ રહેશે. નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભની શક્યતાઓ દેખાય છે. જમીનને લગતા કામકાજમાં પણ ફાયદાની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. જય ગણેશ. મિત્રો, એક સૂચના બે દિવસથી